નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જ્યોતિકા પંડ્યા. ગત વિગત જે રીતે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે નર્મદા જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે અને ત્યાં જ ક્યાંક આવતીકાલે જે ભગવાન બિરસા મુંડા છે તેની જન્મ જયંતિ પણ છે અને ત્યાં ચેતર વસાવા છે તેમનું પણ કાર્યક્રમ છે. અને હવે આ સમગ્ર મામલે આપણી સાથે વાત કરવા જોડાઈ ચૂક્યા છે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલ. પિયુષભાઈ, આપનું નવજીવન ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. જી આભાર ભાઈ. પિયુષભાઈ, જે રીતે આવતીકાલે વડાપ્રધાન શ્રી સૌપ્રથમ નર્મદા જિલ્લામાં આવી રહ્યા છે તેને લઈને આપ શું માનો છો? જે રીતે અત્યારે એક પ્રધાનમંત્રી જ્યારે દેડિયાપાડામાં જ કેમ, તો એ પ્રશ્ન એટલા માટે કારણ કે ચૈતરભાઈની જે ટ્રાઇબલ એરિયાની અંદર જે વધતી જતી જે લોકપ્રિયતા છે એને અટકાવવા માટે ને એમની જે વોટ બેંક છે ભાજપની એ ન તૂટે અને ચૈતરભાઈની વોટ બેંક ઉપર ઇફેક્ટ આવે એ હેતુસર જ આ કોઈ ભગવાન બિરસા મુંડા માટે નથી આવી રહ્યા, આ આદિવાસી સમાજ માટે નથી આવી રહ્યા. ભાજપ પહેલેથી જ સત્તા લાલચુ પાર્ટી છે એટલે સત્તામાં ટકી રહેવા માટે ને દેડિયાપાડામાં જે રીતે એમની લોકચાહના ઘટી રહી છે એટલા માટે આવતીકાલે દેશના વડાપ્રધાને ત્યાં દેડિયાપાડા પધારવું પડે છે. જી પિયુષભાઈ, તો તમે જે રીતે કીધું કે તેમને સત્તાની જ લાલસા છે અને તેની માટે જ આવી રહ્યા છે, પણ જે રીતે આપણે વાત કરીએ છીએ કે આવતીકાલે 150મી ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ છે ત્યારે એક બાજુ ચેતર વસાવા છે તેમનો કાર્યક્રમ છે અને બીજી બાજુ નરેન્દ્ર મોદી છે તેમનો પણ કાર્યક્રમ છે, તો આ જે સમગ્ર વસ્તુ બની છે તેને લઈને આપ શું કહેશો? જી, આમાં અગાઉ પણ આપે જોયું હશે કે આ જે દેડિયાપાડા જે જગ્યાએ કાલે દેશના વડાપ્રધાન જ્યાં આગળ ફૂલહાર કરવા માટે આવી રહ્યા છે ભગવાન જી બિરસા મુંડા જે એમની જન્મ જયંતિ છે એ નિમિત્તે, ત્યારે આ વર્ષોથી ચૈતરભાઈ વસાવા ત્યાં આગળ સ્થાનિક રહી ચૂકેલા છે ને ત્યાં એમની જ ટીમ દ્વારા એમને આ મૂર્તિનું પ્રતિમાનું પણ એમને આવરણ કર્યું હતું અને જે તે સમયે આ સાંસદ ભાજપના એઓએ પણ વિરોધ કર્યો હતો અને સ્થાનિક નેતાઓએ પણ ત્યાં આગળ વિરોધ કર્યો હતો. પરંતુ આજે જ્યારે ચૈતરભાઈની લોકચાહના વધી છે ત્યારે આ ચૈતરભાઈની લોકચાહનાને ઘટાડવા માટે દેશના વડાપ્રધાનને એમને મેદાને ઉતારવા પડ્યા છે અને જી જો કદાચ દેશના વડાપ્રધાનને આદિવાસી સમાજ પ્રત્યે જો સંવેદનશીલ હોય તો આવતીકાલે જે કોઈ પ્રશ્નો છે ત્યાંના દેડિયાપાડા વિસ્તારના એ તમામ ટ્રાઇબલ એરિયાના ઉમરગામથી અંબાજી સુધીના જે કઈ ટ્રાઇબલ એરિયાના જે પ્રશ્નો છે, જેમ કે જે મનરેગા કૌભાંડની અંદર જે એમના જ નેતાઓ પકડાયા છે, મંત્રી પકડાયા હતા એમના દીકરાઓ મંત્રીના, તો એ ફરીથી જેલ પાછળ થાય, એમની પાસેથી જે કંઈ પણ રિકવર કરવાનું હોય એ ઇન્કમ રિકવર કરે. એમની સાથે જ જે ટ્રાઇબલ એરિયાની અંદર જે પાણીની સુવિધા નથી, અત્યાર સુધી જે કઈ લાઇટની સુવિધાઓ નથી, જ્યાં રોડ રસ્તા નથી અને જે સરકારી શાળાઓ નથી, શિષ્યવૃત્તિના જે પૈસા છે એ પણ આ નેતાઓ ખાઈ જાય છે. તો આવા જે પ્રશ્નો છે એ ઉઠતા પ્રશ્નોને કાલે દેશના વડાપ્રધાન જો ત્યાંથી જાહેર મંચ ઉપરથી જાહેર કરે તો કહી શકાય કે એમને આદિવાસી પ્રત્યે એમને એક સંવેદનશીલ છે. જી પિયુષભાઈ, તમે જે આ વાત કરી કે જે રીતે મનરેગા કૌભાંડમાં તેમના જ મંત્રીઓના દીકરા પકડાયા છે ત્યારે ચેતર વસાવે પણ તેમની ઉપર પ્રહાર કર્યા હતા અને તેમને વળતા એવું કહ્યું છે કે અમે 25 વર્ષ જ્યાં લોકો છે તેની માટે કામ કર્યું છે અને જ્યાં ઝાડુ છે મતલબ તમારો જે પાર્ટીનો લોગો છે તેનું કોઈ જ સ્થાન નથી આવતું તેવું તે મંત્રીનું કહેવું છે, તો આ જે તેમનું નિવેદન છે તેને લઈને આપ શું કહેશો? એ તો મંત્રી જાતે જ હવે એમના પદ ઉપરથી સફાયો થઈ ગયો છે એટલે જી એમને ખબર પડી જવી જોઈએ કે આ એક ઝાડુ છે કે જે તમારું મંત્રી પદ પણ છીનવી શકે છે અને આ એ જ ઝાડુ છે કે જે દિવસે આ ભ્રષ્ટાચાર જે ભાજપ કરી રહી છે એ જી ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કરવા માટે આ ભાજપનો પણ સફાયો આ જ ઝાડુથી થવાનો છે આગામી દિવસોમાં, એ દિવસ દૂર નથી. જી પિયુષભાઈ, વાત એમ છે કે ચેતર વસાવા છે તે ક્યાંક ને ક્યાંક હવે બીજેપી માટે ક્યાંક એમ કહી શકાય કે મુશ્કેલીઓ વધારી રહ્યા છે, કારણ કે જે રીતે ચેતર વસાવા છે તેમની લોકચાહના વધી રહી છે અને જે રીતે લોકો તેમની સાથે જોડાઈ રહ્યા છે અને એમ કહેવાય છે કે બીજેપીની તેને લઈ અને જે મુશ્કેલીઓ છે તે વધી રહી છે, તો આ વસ્તુને લઈને આપ શું કહેશો? એ તો બિલકુલ સત્ય હકીકત છે કારણ કે અત્યાર સુધી 2022 પછી ચૈતરભાઈ વસાવા એકલા હાથે જ્યારે લડી રહ્યા હતા આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીને એક જીવ આપવાનું જ્યારે કામ કરી રહ્યા હતા, ત્યારે હવે તો ચૈતરભાઈની સાથે ગોપાલભાઈ ઇટાલિયા જે વિસાવદરની જનતાએ એમને જ્યારે વિધાનસભામાં પહોંચાડ્યા છે ને વિસાવદરમાં જીત્યા પછી સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનો જે વ્યાપ છે એ કંઈક અલગ વેણમાં ચાલી રહ્યો છે અને આજે ભાજપના લોકો પણ એવું માની રહ્યા છે કે નહીં, આવનારા દિવસોની અંદર
આમ આદમી પાર્ટી એ ચોક્કસપણે સરકારની અંદર આવશે અને દિવસ દૂર નથી કે જો આવું ને આવું કદાચ જો ભાજપ ચલાવશે તો આગામી 2027ના ઇલેક્શનની અંદર જ આ ભાજપ ઘર ભેગી થવાની છે. જી પિયુષભાઈ, જે રીતે ઇલેક્શનની વાત આવી તો વાત એમ પણ હતી કે ચેતર વસાવા છે તે ક્યાંક બીજેપીમાં જઈ શકે છે તેવી શક્યતાઓ છે તેવું લોકોનું માનવું છે ને જે બીજેપી છે તે કહી પણ રહી છે. તો આ વસ્તુને લઈને આપ શું કહેશો કે આની પાછળ એક કારણ હોઈ શકે છે કે ચેતર વસાવા છે અને લોકો છે તેમને મનાવવા વડાપ્રધાન શ્રી આવી રહ્યા હોય એવું પણ કહી શકાય? જી, આમાં તો જે રીતે ચૈતરભાઈ વસાવાની અત્યારે જે વાતચીત ચાલી રહી છે કે ભાઈ એમને ભાજપમાં જવું છે, ભાજપમાં આવી જવાના છે, તો આ જે ન્યૂઝ છે અને આ જે સમાચારો છે ભાજપના જ લોકો ફેલાવી રહ્યા છે. એ એટલા માટે ફેલાવી રહ્યા છે કે ચૈતરભાઈથી જોડાયેલા લોકોનું મનોબળ તૂટે અને ચૈતરભાઈની સાથે લોકો જોડાય નહીં. પરંતુ ચૈતરભાઈ વસાવાએ અગાઉ પણ એમને જેલ પસંદ કરી પણ ભાજપમાં જવાનું પસંદ ન કર્યું અને અત્યારે પણ જ્યારે 88 દિવસની એમને જેલ પસંદ કરી પણ ભાજપમાં જવાનું પસંદ ન કર્યું. એટલે આવા બહાદુર નેતા એ આમ આદમી પાર્ટી પાસે છે. એ અમારા સૌ માટે ગર્વની વાત છે. અને બીજું કે ચૈતરભાઈ વસાવા જે રીતે અત્યારે લડત આપી રહ્યા છે એ રીતે ભાજપને એટલી ખબર પડી ગઈ છે કે હવે અમારો ગરબો ઘર ભેગો થવાનો છે. જી, તો ચેતરભાઈ વસાવા છે તે બીજેપીમાં નથી જવાના, તે તો વાત છે જ કે આ ખાલી એક વાત ઉડાડવામાં આવી રહી છે. બિલકુલ. જી, અને જે આ કાલે વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે તેમનો પણ એક કાર્યક્રમ છે એક સાઈડ, અને ચેતરભાઈ વસાવા છે તેમનો પણ કાર્યક્રમ છે. તો તમને શું લાગે છે તે બે કાર્યક્રમ હોવામાં લોકો ક્યાંક બટાઈ શકે છે? કેવી રીતે થશે? બિલકુલ, આમાં અત્યારે આ લોકોએ તલાટીને જવાબદારી આપી છે, શિક્ષકોને જવાબદારી આપી છે, પોલીસ તંત્ર ત્યાં આગળ છે, 4 થી 5 હજાર પોલીસ ત્યાં આગળ, તલાટી બધા જ ત્યાં આગળ છે, સરપંચો ત્યાં આગળ છે, જેટલા પણ ભાજપના સરપંચો છે, ભાજપના કેટલાક એવા હોદ્દેદારો છે, મોટા ભાગની ભીડ ત્યાં આગળ એ દેખાવાની છે. પરંતુ નેત્રંગ ખાતે જે ચૈતરભાઈની આગેવાનીમાં જે પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે એ પ્રોગ્રામની અંદર એ જન્મ જયંતિ જે ઉજવાશે એ સ્વયંભૂ આદિવાસી સમાજ અને અમે પણ જે પટેલ સમાજમાંથી આવીએ છીએ, રાજપૂત સમાજ પણ ત્યાં આગળ કાલે ચૈતરભાઈના સમર્થનમાં અને ભગવાન બિરસા મુંડાની જે જન્મ જયંતિ છે એ ઉજવવા માટે અમે પણ કાલે નેત્રંગ જઈ રહ્યા છે. અને નેત્રંગ ખાતે જે કંઈ પણ પબ્લિક હશે એ તમામ પબ્લિક સ્વયંભૂ આવશે. જ્યારે આ લોકોએ સરકારી બસો, આપણે જોયું છે કે ગઈકાલે એ લોકોએ એમ્બ્યુલન્સને પણ નથી છોડી. એમ્બ્યુલન્સની અંદર પણ એ લોકોએ મજૂર વર્ગને ભરી અને ત્યાં આગળ સાફ સફાઈ કર્મીને ભરીને એ લોકો ત્યાં સાફ સફાઈ કરવા માટે લઈ જતા હતા. તો આ એક દેશના અને ગુજરાતના જે લોકો ટેક્સ ભરીએ ટેક્સના રૂપિયાનો દુરુપયોગ કરી રહ્યા છે. દેશના વડાપ્રધાન 15 દિવસ પહેલા જ હમણાં જ્યારે કેવડિયા ખાતે આવીને ગયા ત્યારે પણ કરોડો રૂપિયાનો ધુમાડો કરીને જતા રહ્યા ને ફરીથી પાછો અત્યારે કરોડો રૂપિયાનો ધુમાડો કરવા માટે ખાલી આવે છે. એના કરતા એટલા જ કરોડ જો કદાચ આદિવાસી સમાજ માટે અને ટ્રાઇબલ એરિયાની અંદર એટલી જો ગ્રાન્ટો એમને ફાળવી દીધી હોત ને સીધી એમના એકાઉન્ટોની અંદર, તો એક આદિવાસીના એક પરિવારના એકાઉન્ટની અંદર 5-5 હજાર રૂપિયા પણ જો નાખી દીધા હોત તો કદાચ આજે આદિવાસી એ વોટ બેંક એમની ટકાવી રાખી હોત. અને આપણે સૌએ જોયું છે કે 1.25 કરોડ મહિલાઓને બિહારમાં એ લોકોએ ઇલેક્શન જીતતા પહેલા 10-10 હજાર રૂપિયા એકાઉન્ટમાં આપ્યા. તો ગુજરાતમાં એમની સરકાર છે, ગુજરાતની અંદર કેમ નહીં? તો આ ગુજરાતની જનતા હવે અમને ઓળખી ગઈ છે અને એ લોભ લાલચ આપી અને વોટ બેંક ખેંચી રહી છે અને એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અને આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈ વસાવા એ ફક્ત ને ફક્ત કામની રાજનીતિ કરી રહ્યા છે અને કામથી લોકોને પ્રેરિત કરી રહ્યા છે ને એમના કામો થાય છે એટલા માટે ચૈતરભાઈ સાથે લોકો જોડાઈ રહ્યા છે. જી, ત્યારે પિયુષભાઈ, જે રીતે તમે કીધું કે થોડાક સમય પહેલા પણ જે વડાપ્રધાન શ્રી છે તે નર્મદાના પ્રવાસે હતા અને હવે ટૂંક જ સમય એટલે 15 દિવસ જ થયા છે ત્યારે ફરી એકવાર તે આવી રહ્યા છે. તો તેની પાછળનું કારણ તમારા માન્યતાથી શું હોઈ શકે છે? મેં કીધું એ રીતે જ કે ત્યાંની જે વોટ બેંક છે એમને ટકાવી રાખવા માટે. એટલે હવે અમને ગર્વ તો એ વાતનો છે કે આજે ચૈતરભાઈ વસાવા એક વડાપ્રધાનની કેટેગરીના વ્યક્તિ થઈ ગયા છે કે એમને હરાવવા માટે સ્થાનિક જે નેતાઓ છે કે સ્થાનિક જે ગુજરાતના જે મંત્રીઓ છે એ પણ હવે એમને કામ નથી લાગી રહ્યા. અને આજે દેશના વડાપ્રધાનને એમની કમ્પેરિઝનની અંદર એમની બરાબરીમાં આજે દેશના વડાપ્રધાનને એમને મેદાને ઉતારવા પડે ને એ પણ કેમ દેડિયાપાડામાં જ, જ્યાં આગળ વર્ષોથી ચૈતરભાઈ વસાવાની આ જે સભા થઈ રહી છે, ચૈતરભાઈ વસાવાની જે ઓફિસ છે એનાથી ફક્ત 700 થી 800 મીટર દૂર જ છે. તો ત્યાં આગળ જ કેમ એમને કોઈ બીજી જગ્યા ના દેખાય? એટલે દેશના વડાપ્રધાનને પણ ખબર છે
કે હવે મારે આ વ્યક્તિને હરાવવા માટે મેદાને ઉતરવું પડશે, પણ આ ચૈતર વસાવા છે ઝૂકશે નહીં, એ લડશે અને જીતશે અને ચૈતર વસાવા પણ જીતશે. જી પિયુષભાઈ, તો જે આ સમગ્ર આવતીકાલે જે વસ્તુ બનવાની છે કે એક સાઈડ ચેતર વસાવા છે તેનો કાર્યક્રમ હશે, એક સાઈડ આપણા વડાપ્રધાન શ્રી છે નરેન્દ્ર મોદી તેમનો કાર્યક્રમ હશે, તો આ સમગ્ર જે મામલો બન્યો છે, જે ચેતર વસાવા અને વડાપ્રધાન શ્રી છે, એમ કહેવાય શકે કે જે રીતે ભગવાન બિરસા મુંડા છે તેમની કાલે જન્મ જયંતિ છે, પણ એકચ્યુઅલમાં તેમની સ્થાપના બીજી જગ્યાએ હોય છે, તો તે ત્યાં જયા નથી ગયા અને નર્મદા જ આવ્યા છે, તો તેની પાછળ શું કારણ ચેતર વસાવા હોઈ શકે છે? બિલકુલ, અને હું એટલું ચોક્કસપણે કહી શકું કે 7 ટર્મના સાંસદ જે મનસુખભાઈ વસાવા ભરૂચ લોકસભાના, એવો આજ દિન સુધી આવી રીતે કોઈ લડત નથી આપી કે જ્યાં બીજા સીએમએ કોઈ આવવું પડે, બીજા રાજ્યના સીએમએ અહીં આગળ આવીને એમની સાથે લડતમાં ઉતરવું પડે. પરંતુ આ એ ચૈતર વસાવા છે કે જેને સતત 2022 જીત્યા પછી આજે એક પણ દિવસ એમને ઘરે નથી બેઠા અને સતત જનતાની સેવા કરવા માટે દેડિયાપાડામાં તો એ રહે જ છે, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર લોકોના હક અધિકાર માટે લડે છે. જ્યારે જીત્યા તરત જ એમને જીબીનો પ્રશ્ન હોય, પાણીના બોરની પ્રશ્ન હોય, ત્યાં આગળ ખેતીમાં ખેત મજૂરોનો પ્રશ્ન હોય કે પછી આદિવાસી વિસ્તારનો પ્રશ્ન હોય કે રાજપૂત સમાજનો પ્રશ્ન. આપણે સૌએ જોયું કે લોકસભા વખતે જે ભાજપના મંત્રીએ જે રાજપૂત સમાજની જે માતા બહેનો દીકરીઓ માટે જે અભદ્ર ટિપ્પણી કરી હતી, ત્યારે પણ ચૈતર વસાવા મેદાને ઉતરી ગયા હતા અને ચૈતર વસાવાએ સતત જનતા માટે લડત આપી છે. અને જો ચૈતર વસાવા કદાચ 2022 ન જીત્યા હોત તો આજે પણ દેશના વડાપ્રધાન દેડિયાપાડાની અંદર ના હોત. એ ચોક્કસપણે કહી શકું છું કે ચૈતર વસાવાને હરાવવા માટે હવે દેશના વડાપ્રધાને ત્યાં આગળ ઉતરવું પડે છે. એટલે અમને ગર્વ છે કે અમે એક દેશના વડાપ્રધાને જ્યારે ઉતરવું પડતું હોય એવા ધારાસભ્ય સાથે આજે અમે એમની સાથે છે. જી પિયુષભાઈ, ધન્યવાદ. તમે અમારી સાથે જોડાયા. અને આવતીકાલે વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે અને તેમજ ચેતર વસાવાનો પણ કાર્યક્રમ છે, તેને લઈને અમારી સાથે વાત કરી. ધન્યવાદ પિયુષભાઈ. આભાર. હવે વાત કરી હતી આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલ સાથે, જેમને આવતીકાલે જે રીતે વડાપ્રધાન શ્રી આવી રહ્યા છે અને તેમજ બીજી બાજુ આવતીકાલે ભગવાન બિરસા મુંડા છે તેની 150મી જન્મ જયંતિ છે અને તેમજ ચેતર વસાવા છે તેમનો પણ બીજી બાજુ કાર્યક્રમ છે, અને તેમાં બંને વચ્ચે ક્યાંક કંઈક નવા જૂની થઈ શકે તેવી ક્યાંક ભણકારા પણ વાગતા હોય છે, કારણ કે જે રીતે વાત કરવામાં આવી રહી છે અને બધા જ જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેમનું એવું કહેવું છે કે ક્યાંક હવે ચેતરભાઈ વસાવા છે તેની લોકચાહના વધી રહી છે, એટલે જ જે આ પ્રધાનમંત્રી શ્રી આપણા નરેન્દ્ર મોદી છે તેમને ક્યાંક આવવું પડ્યું છે અને ચેતર વસાવા અને આદિવાસી સમાજ છે તેને ક્યાંક હવે મનાવવા માટે તે આવી રહ્યા છે. ત્યારે સમગ્ર ઘટના છે તેને લઈને આપનું શું માનવું છે અમને તે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.